સંજય લીપીડીસી બેંકના કર્મચારી રહસ્યમય રીતે ગુમ થવાની ઘટના બની છે. કર્મચારી અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત છે. ઘરે મેનેજર પાસે જાઉં છું કઈ આ વ્યક્તિ નીકળ્યા હતા. 5 દિવસથી લાપતા થતા આખરે પોલીસમાં અરજી કરવામાં આવી છે. પત્નીએ પોલીસને અરજી આપી છે અને ગુમથાની જાણ કરી છે. પોલીસે ગુમ વ્યક્તિને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જણાવટભરી તપાસ આદરી છે. સીસીટીવીની ચકાસણી પણ હાથ ધરી છે. બાબુર ચીમન નામનો બેંક કર્મચારી 5 દિવસથી લાપતા છે. પોલીસને કડાણા ડેમ પરથી બિનવારસી બાઇક મળ્યું છે. સમગ્ર વિસ્તારમાં બેંક કર્મચારીને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. જે સોમવારે અમે અમારે જુસ્સા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી એ ગોધરા મિટિંગમાં જવાનું એમ કરી મને લઈ ગયા 7 વાગે જુસ્સા. તો ત્યાંથી એ મંગળવારે ગોધરા મિટિંગમાં ગયા. ગોધરા મિટિંગમાં ગયા એની પછી પાછા સવારમાં 7 આવ્યા છે અને આયા ચા બનાવી મેં પીધું છે, આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી. મેનેજર જોડે વાત કરીને ગયા છે રણદીપુર સાહેબને મળવા માટે. એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે. પછી મને મારા ઘરવાળાએ મને 2 વાગે ફોન બી કર્યો છે, વિડીયો કોલ, અને કીધું કે મારે ખાવું છે, મારે માટે જમવાનું બનાવ, મને ભૂખ લાગી છે, જે બનાવવાનું હોય જલ્દીથી તું બનાવ દેખાવા.